વલસાડના ચોરગલીમાં આવેલી ન્યૂ ફેશન ટેલર નામની દુકાનમાં ગતરોજ એક વ્યક્તિ દુકાન માલિકને લાઇટ બિલ આપવા માટે આવ્યો હતો, જેમાં દુકાન માલિકે લાઇટ બિલ જોતા તેને ભર શિયાળે પરસેવો છૂટી ગયો હતો, કારણ કે લાઇટ બિલમાં વીજ વપરાશની રકમ ₹86 લાખ હતી। આ રકમ જોતાની સાથે જ દુકાન માલિકે તેની દુકાનનું લાઇટ બિલ ઓનલાઈન ચેક કરતા તેમાં પણ તેને ₹86 લાખનું વીજ બિલ જણાયું હતું। આ બાબતે વલસાડ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરીએ તપાસ કરતા જવાબદાર અધિકારીઓએ સરકારી જવાબ આપતા જણાવ્યું હતું કે આ બાબતે તપાસ કરીશું, પરંતુ આટલી મોટી બેદરકારી એક નાનકડી દુકાનમાં આવતી હોય તો કેટલા લોકો સાથે આવી બેદરકારીઓ થતી હશે તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે। વલસાડમાં ટેલરની નાનકડી દુકાનનું લાઇટ બિલ ₹86 લાખ આવતા દુકાન માલિક ભારે આશ્ચર્યમાં મુકાય છે અને ડીજીવીસીએલની આવી ગંભીર બેદરકારી પણ સામે આવી છે। ત્યારે આવી મોંઘવારીમાં સામાન્ય વ્યક્તિને ઘર ચલાવવા માટેનું મુશ્કેલ બન્યું છે, જેમાં આવું આડેધડ લાઇટ બિલ આપનાર ડીજીવીસીએલ વિભાગ સામે પણ ગંભીર પગલાં લેવાય તેવી લોકોમાં માંગ ઉઠી છે, કારણ કે સામાન્ય વ્યક્તિને જ્યારે લાઇટ બિલ ભરવામાં એકાદ મહિનો મોડું થાય તો વીજ વિભાગની આખી ફોજ કનેક્શન કાપવા માટે ઉતરી પડે છે। એટલું જ નહીં, પેનલ્ટીના નામે ચાર્જ લગાવે છે। ત્યારે ડીજીવીસીએલની આવી ગંભીર બેદરકારી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। तो इसमें 86 लाख रुपए से ऊपर बिल बता रहा है। तो ये छोटी सी दुकान में हम टेलर वाले हैं, 86 लाख की बिल कैसे आ गया? पूरे अक्के वलसाड़ का बिल मेरे दुकान में ही भर दिया क्या? मुझे ही देना है क्या? पूरा ये सब करके दे दिया। कौन से हिसाब से ये लोग लाइट बिल दे रहे हैं? ये कुछ समझ में नहीं आ रहा मुझे।